હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયામાં સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. વિજ્ઞાનની અદ્ભુત દુનિયા એમાં જોઈએ, આપણે જાણીએ છીએ પૃથ્વી પર જ્યારે કોઈ વસ્તુને ફેંકીએ છીએ ત્યારે તે નીચે પડે છે. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ જેવા જીવ જોવા મળે છે. પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ વનસ્પતિના મુખ્ય ભાગ છે. આપણું પેટ ખોરાકને પચાવવા માટે તેને વલોવે છે. બીજને અંકુરિત થવા માટે હવા, પાણી, જમીન અને યોગ્ય વાતાવરણની જરૂર હોય છે. મીઠું અને ખાંડ પાણીમાં ઓગળી જાય છે. ગરમ હવા ઉપર જાય છે અને ઠંડી હવા નીચે આવે છે. હવે પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન 1, ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, પાણી ક્યારે ઉકળવા લાગે છે? પાણીનું તાપમાન 100 ડિગ્રી થાય ત્યારે પાણી ઉકળવા લાગે છે. બીજું, વનસ્પતિના પર્ણો કઈ ઋતુમાં ખરી જાય છે? વનસ્પતિના પર્ણો વસંત ઋતુમાં સંપૂર્ણપણે ઠરી જાય છે. ત્રીજું, તમે ઘરે ખોરાકમાં ઉપયોગ કરતા હોય તેવા 3 બીજના નામ લખો. તો તમને અહીં આપ્યા છે ઘઉં, મકાઈ અને બાજરી. ચોથો પ્રશ્ન, ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા સામાન્ય રીતે કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? તો અહીં આપ્યા છે તજ, લવિંગ, મરી, હળદર, ધાણા, જીરું વગેરે મસાલા વપરાય છે. પ્રશ્ન 5, તમારા ઘરમાં દૂધનો ઉપયોગ કરીને કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે? અમારા ઘરમાં દૂધમાંથી છાશ, દહીં, ઘી, માખણ બનાવી અને શીરો, મોહનથાળ, લાડુ જેવી વાનગી બનાવવામાં આવે છે. પ્રશ્ન 6, તમારા મનપસંદ ભોજનની વાનગીઓની યાદી બનાવો. મારી મનપસંદ વાનગી લાડુ, ભજીયા, જલેબી અને ખાસ કરીને ભજીયા જે મને ભાવે છે. 7, તમારા ઘરે કયા કયા પક્ષીઓ આવે છે? જવાબ, અમારા ઘરે ચકલી, પોપટ, મોર, કાગડો વગેરે પક્ષીઓ આવે છે. 8, તમે જાણતા હોય તેવા એક વૈજ્ઞાનિકનું નામ અને તેમની શોધ જણાવો. જવાબ, વનસ્પતિમાં જીવ હોય છે તેવું શોધનાર જગદીશચંદ્ર બોઝ હતા. 9, પાણીમાં ડૂબી જતી 2 વસ્તુઓના નામ જણાવો. પથ્થર અને લોખંડનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે. 10, ઉનાળાની ઋતુમાં કયા કયા ફળ મળે છે? ઉનાળાની ઋતુમાં કેરી, તરબૂચ અને શક્કરટેટી થાય છે. 11, ચોમાસામાં આકાશમાં દેખાતા 7 રંગોના પટ્ટાને શું કહેવામાં આવે છે? 7 રંગના પટ્ટાને મેઘધનુષ્ય કહેવામાં આવે છે. 12, કઈ વનસ્પતિના પાંદડા કદમાં મોટા હોય છે? જવાબ, કેળાના પાંદડા કદમાં મોટા હોય છે. પ્રશ્ન 2, વિસ્તૃત જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન, તમને કેટલાક બીજ આપવામાં આવ્યા છે. તમારે તેમાંથી એક છોડ તૈયાર કરી શાળાને ભેટ આપવાનો છે. છોડ તૈયાર કરવા તમે શું પ્રક્રિયા કરશો? સૌપ્રથમ બીજને એક કુંડામાં વાવી અને તેને યોગ્ય માત્રામાં પાણી આપી અને તેમાંથી એક છોડ તૈયાર થશે. તે છોડ હું શાળાની ભેટ આપીશ. બીજો પ્રશ્ન, તમને કઈ ઋતુ સૌથી વધુ ગમે છે અને શા માટે? ચોમાસાની ઋતુ મને ખૂબ જ ગમે છે કારણ કે વરસાદ આવવાથી ચારે તરફ ઘાસ ઉગડી નીકળે છે અને હરિયાળી છવાઈ જાય છે. પ્રશ્ન 3, વિચારો અને લખો. પહેલો પ્રશ્ન, ચોમાસામાં વરસાદના થોડા દિવસો બાદ રસ્તાની બંને બાજુ કેટલીક વનસ્પતિ ઉગી નીકળે છે. આવું શા માટે થતું હશે? જવાબ, ચોમાસામાં વરસાદ પડવાથી ભેજવાળું હવામાન અને યોગ્ય તાપમાનના કારણે રસ્તાની ચારે બાજુ વનસ્પતિ ઉગી નીકળે છે. બીજો પ્રશ્ન, તમારી સાયકલ ચલાવવામાં તમને વધુ બળ પડી રહ્યું છે તેમજ સાયકલ ચલાવતા અવાજ પણ આવે છે. આવું શા માટે થતું હશે? આ સમસ્યા ઉકેલવા તમે શું કરશો? સાયકલની ચેઇનમાં બરાબર ઓઇલિંગ થયું ન હોય ત્યારે વધારે બળ પડે છે અને સાયકલ ચલાવવામાં સમસ્યા આવે છે. ત્રીજો પ્રશ્ન, આપણે જાણીએ છીએ કે રાત્રે આકાશમાં ચંદ્ર અને તારા દેખાય છે. તો શું દિવસે આકાશમાં તારા હોતા જ નથી? જવાબ, દિવસે સૂર્યના પ્રકાશને કારણે આકાશમાં રહેલા તારાઓ આપણને દેખાતા નથી. ચોથો પ્રશ્ન, તમે સાયકલ ચલાવતી વખતે જોયું હશે કે જ્યારે તમે પેડલ મારવાનું બંધ કરો છો ત્યારે સાયકલ થોડે દૂર જઈને આપોઆપ ઊભી રહી જાય છે. તેને ઊભી રાખવા તમે બ્રેક પણ નથી મારી, તો તે કેમ અટકી ગઈ? જવાબ, આમ થવાનું કારણ સાયકલને મળેલું વધારાનું બળ પૂરું થઈ જાય ત્યારે ઓટોમેટિક સાયકલ ઊભી રહી જાય છે. પ્રશ્ન 4, આપેલ ચિત્રના આધારે તમારે વૈજ્ઞાનિક સમજ મુજબ 5 વાક્યો લખવાના છે. તમે અહીં ચિત્ર જોઈ શકો છો. હવે એની ઉપરથી આપણે વાક્ય દેખીએ. આ ચિત્ર રાત્રિના અંધકારનું જંગલનું ચિત્ર છે. તેમાં એક ઘુવડ
ડાળ પર બેઠેલું જણાય છે અને બિલાડી તથા શિયાળ ખોરાકની શોધમાં ફરતા હોય તેમ દેખાય છે. ઉપરાંત એક મોટો કદનું ચામાચીડિયું ઉડી રહ્યું છે. રાત્રિનો ચંદ્ર પણ આકાશમાં દેખાય છે. હવે તમને અહીં બીજું ચિત્ર આપ્યું છે જે તમે અહીં જોઈ શકો છો. હવે એના વાક્ય દેખીએ. આ એક દરિયાના પેટાળનું દ્રશ્ય છે જેમાં વિવિધ કલરની માછલીઓ તરી રહી છે. એક મોટી શાર્ક નામની માછલી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. પરવાળા અને બીજી વનસ્પતિ પણ ઉગેલી દેખાય છે. એક રાજમો કરી રહ્યો છે. તે સિવાયની નાની નાની વનસ્પતિઓ પણ ઉગેલી જણાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.